ઉતાવળે આંબા ના પાકે, આવું આપણે ઘણીવાર સાંભળી છે કહેવત. આ જ વસ્તુ બાળકો માટે એપ્લાય થાય છે કે ઘણા લોકો બાળકો પર પ્રેશર કરતા હોય, જલ્દી બોલતા શીખી જાય, જલ્દી રમતા શીખી જાય, ઘણી વસ્તુ નવી નવી શીખી જાય, બીજાના બાળકને જોઈને આપણે કમ્પેરિઝન કરતા થઈ જઈએ છીએ. એ કુદરતી માઇલસ્ટોન ભગવાને નક્કી કરેલા હોય છે, એ સમયે એનું એ રીતે ડેવલપમેન્ટ થતું જ હોય છે. તો આપણે એ વસ્તુ એની રોકીને ટોકીને કાં તો પછી એને પ્રેશર કરીને બદલી ના શકીએ. એ કરવાથી બાળક હતાશ થઈ જાય, એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થાય નહીં, એનો કોન્ફિડન્સ લેવલ લો થતો જાય. એટલા માટે કે બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ, ના કે એને આપણે કોઈની જોડે કમ્પેરિઝન કરીને ઉતારી પાડવું, નીચું કરવું કે ગણાવવું. એ વસ્તુ ના થવી જોઈએ. એટલે ઉતાવળે આંબા ના પાકે એ કહેવત સાચી છે. ઉતાવળે તો ખાલી બાવળિયા પાકે. આંબા જેવું મીઠું ગળ્યું ફળ જોતું હોય તો ધીરજ રાખવી જરૂરી છે. એટલે બાળકો પર પ્રેશર ના કરો અને બાળક જે રીતે ડેવલપ થાય છે એને થવા દો. બીજાના બાળક જોડે તમારા બાળકની કમ્પેરિઝન ના કરો. ઘણીવાર ઘણા બાળકો કોઈ બાળક હોય છે જેને ભણવામાં હોશિયાર હોય, ડ્રોઈંગ પેઇન્ટિંગ કરતું હોય, ના તો કોઈ સ્પોર્ટ એક્ટિવિટી એમાં આગળ હોઈ શકે. તો એ વસ્તુ પણ જુઓ, ના કે કમ્પેરિઝનમાં પડો. થેન્ક યુ.